કચ્છ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે માઉન્ટ એવરેસ્ટના આરોહી મહિલા શ્રી ચેતના શાહ સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રીય સચિવ સરપંચ સંઘના શ્રી દેવઈબેન કાનગડ, શ્રી કીર્તિભાઈ વરસાણી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ, ડોક્ટર હિનાબેન ગંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી દેવઈબેન કાનગડ અને શ્રી ચેતના શાહે પોતાના અનુભવોની ગાથા ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી। કાર્યક્રમનું પ્રાસંગિક કાશ્મીરાબેન મહેતાએ કર્યું હતું। કાર્યક્રમ અંગે કાશ્મીરાબેન મહેતા અને ચેતના શાહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે લોકોએ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમ યોજ્યો છે। કચ્છ યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલ તરફથી આ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ કાર્યક્રમની અંદર એવરેસ્ટ આરોહક ચેતનાબેન શાહુ અને મહિલા પુનરુત્થાનમાં જેમણે ખૂબ જ કુરિવાજો દૂર કરવા માટે કામ કર્યું છે એવા મહિલા સરપંચ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ દેવઈબેન કાનગડ આ બે વ્યક્તિ વિશેષ પોતાની કેફિયત રજૂ કરશે। મેં તો હું પોતે જ એક મહિલા છું અને એક પર્વતારોહણ ક્ષેત્રમાં હું આગળ વધી છું અને ગુજરાતની પ્રથમ મહિલા જે એવરેસ્ટ છે એ દુનિયાની સૌથી ઊંચી ચોટી છે, જે 8848 મીટર મને 29,000 ફીટની છે અને મેં 15 વર્ષની ઉંમરે ગુજરાતમાં સપનું જોયું હતું, પણ અહીંયા એ વખતે આટલી બધી અવેરનેસ નથી। મને જે ફાઇનાન્શિયલ સપોર્ટને ટ્રેનિંગ જોઈતી હતી તો એ માટે મને ગરબાના એના માટે તો લોકો સ્પોન્સર મળી જતા હતા, પણ પર્વતારોહણના ક્ષેત્રમાં જવા માટે મને નથી એ વખતે હેલ્પ મળતી, ઘરમાંથી બી સપોર્ટ નહોતો એ વખતે, તો હું ટ્યુશન કરીને પછી પર્વતારોહણના ક્ષેત્રમાં ગઈ અને 15 વર્ષની ઉંમરમાં જે બીજા રોપાયેલા હતા અને જ્યારે 50 વર્ષની 49 યર્સની થઈ ત્યારે મને એવરેસ્ટનું સપનું પૂરું થયું। તો એમાં મેં ને મારા હસબન્ડ બંને વી આર ધ ઓલ્ડેસ્ટ કપલ, આપણા દેશના બંને ધ ઓલ્ડેસ્ટ કપલ છે જેમણે આ હાઇટને અમે કર્યું છે અને હું મારું જે માયકો છે અહીંયા આણંદમાં છે, એટલે હું જ્યારે બી ગુજરાતમાં આવું તો મને મહિલા દિવસ આવી રહ્યો હતો તો મને થયું કે મને અત્યાર સુધી જે બી મળ્યું છે તો હવે મારો સમય આવે કે સોસાયટીને પાછું આપું। તો કચ્છ એક એવી ધરતી છે કે જ્યાં મેં અહીંયા આગળ બી એક આપણી સરહદ ઓળખો પ્રોગ્રામ કર્યો હતો ઘણા વર્ષો પહેલાં અને અહીંના એક દોલતસિંહ અને રાયસીભાઈ રાઠોડ હતા, એટલે ભુજ સાથે મારો એક હતો લગાવ અને લકીલી મને અહીંયા આપણે કહીએ ને કે તમે જે જ્યાં ચા વહીં રાહ, તો મને આ મોકો મળી ગયો મહિલા દિવસ આવવાનો અને મારા જે અનુભવો છે, મારા જીવનનો જે સંઘર્ષ છે, કેમ કે કોઈ બી સક્સેસફુલ સફળતાની પાછળ હંમેશા કોઈ ઇઝી પાસ્ટ નથી હોતો, બહુ જ એની પાછળ મહેનત હોય છે। તો આ મોકાનો હું લાભ ઉઠાવીશ કે આજે આ જે ગર્લ્સ કોલેજ છે એમાં હું મારા અનુભવો જે છે એને હું મારા એક સ્લાઇડ્સો અને મારા જે મેં અત્યાર સુધીમાં જે પણ કંઈ મેળવ્યું છે એનો કંઈક અંશ અહીંયા આપીને જઈશ। મને લાગે છે આપણે જન્મીએ છીએ ત્યારે તો કોઈ એવા નથી હોતા અને પણ પરિસ્થિતિ હોય અને તમારું સરાઉન્ડિંગ એના કારણે ક્યારેક જે ચોઈસ કે ને લાઈફમાં આગળ તમારે બે ઇમ્પોર્ટન્ટ ચીજ છે, એક છે સ્વાસ્થ્ય અને એક છે ખુશી। તો સ્વાસ્થ્ય અને ખુશી માટે આપણી લાઈફમાં આગળ વધવા માટે જે એને જેને કહે ને એને પિલર જે કહેવાય એ છે તમારી ચોઈસ, તમારી પસંદગી તમે શું કરો છો। તો ક્યારેક તમે મેન્ટલી વીક થઈ જાઓ તો તમે રસ્તો પસંદ કે સક્સેસ નેવર લાઈઝ ઇન શોર્ટકટ, પણ જ્યારે તમે શોર્ટકટમાં કંઈ ખુશીઓ શોધવા જાઓ ને તો ક્યારેક ગલત રસ્તામાં જતો રહે। પણ હું કહું કે હું કોઈને બ્લેમ નથી કરતી, તમે અગર કોઈ ગલત રસ્તામાં બી ગઈ રહ્યા છો તો ઠીક છે, એનો અનુભવ થાય તો જ તમે પછી તમને ખબર પડે કે સાચો રસ્તો કયો। એટલે કોઈ બી હોય, ચાહે મેલ છે કે ફિમેલ છે, અગર કોઈ ગલત રસ્તામાં ગયા હોય તો અગર ભૂલ થઈ ગઈ તો કંઈ વાંધો, પણ ભૂલને સુધારી લેવી, પણ ભૂલનું રિપીટેશન નહીં કરવું, તો જરૂર જીવનમાં આગળ વધાય।